જય હિન્દ। જાણીશું આપણે આજના વિડીયોમાં કે ભારત સરકાર દ્વારા ચાલતી પેન્શન યોજનાઓ દ્વારા કઈ રીતે વૃદ્ધ નાગરિકોને સહાય અને આધાર આપવામાં આવે છે। ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા વયસ્ક અને જરૂરતમંદ નાગરિકોને આર્થિક સહાય કરવા માટે વિવિધ પેન્શન યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજનાઓનો હેતુ એવા નાગરિકોને સહારો આપવાનો છે જેમણે જીવનભર મહેનત કરી છે અને હવે વૃદ્ધાવસ્થામાં ભરોસો જોઈએ છે। આજે આપણે ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં લાગુ પડી રહેલી મહત્વપૂર્ણ પેન્શન યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે વાત કરીએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના। આ યોજનાનો લાભ લેવા માટે નાગરિક ભારતીય હોવો જરૂરી છે, ઉંમર 60 વર્ષથી વધુ હોવી જરૂરી છે તેમજ તેમનું નામ BPL યાદીમાં હોવું જરૂરી છે। આ યોજનામાં મળવાપાત્ર રકમની વાત કરીએ તો 60થી 79 વર્ષના સુધીના નાગરિકોને પ્રતિ મહિના 300 રૂપિયા તેમજ 80 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિ માટે 500 પ્રતિ મહિના આપવામાં આવે છે। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો નજીકના ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા કચેરીમાં તમે સંપર્ક કરી શકો છો। દસ્તાવેજમાં આધાર કાર્ડ, જન્મ તારીખનો પુરાવો અને BPL કાર્ડ જેવા દસ્તાવેજોની જરૂર પડશે। બીજા નંબરની પેન્શન યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના। ભારતના નાગરિકો જેની ઉંમર 18થી 40 વર્ષની છે તેઓ આ યોજનામાં જોડાઈ શકે છે। ખાતા ધારકોને પેન્શન અમાઉન્ટ 1000થી 5000 સુધી હોઈ શકે છે। નાણાં બેંક એકાઉન્ટમાંથી નિયમિત કપાત દ્વારા યોજનામાં રોકાણ થાય છે। આ માટે પાત્રતા ભારતના નાગરિક હોવું જરૂરી છે, જેમની ઉંમર 18થી 40 વર્ષની હોય તેઓ જ આ યોજનામાં જોડાઈ શકે છે। આ યોજનામાં તમે 18થી 40 વર્ષની વચ્ચે જે પણ રકમ તમે અમાઉન્ટ અટલ પેન્શન યોજનામાં રોકાણ કરી હશે તે તમને 60 વર્ષ બાદ પેન્શન રૂપે તમને વળતર આપવામાં આવશે। થર્ડ નંબરનું પેન્શન યોજનાનું નામ છે વરિષ્ઠ પેન્શન વીમા યોજના। આ યોજના ખાસ કરીને 60 વર્ષથી ઉપરના વયના નાગરિકોને આવકના નિયમિત સ્ત્રોત તરીકે પેન્શન સુનિશ્ચિત કરવા માટે LIC દ્વારા ચલાવવામાં આવે છે। નાગરિક LICમાં એક નિર્ધારિત રકમ રોકાણ કરે છે, તેના પર નિશ્ચિત દરે પેન્શન ચૂકવાય છે। માસિક, ત્રિમાસિક અને અર્ધવાર્ષિક અથવા વાર્ષિક વિકલ્પ ઉપલબ્ધ છે। દર વર્ષે નક્કી વ્યાજ દરથી પેન્શન મળતું રહે છે। સુરક્ષિત અને સરકારી ભરોસાવાળી આ યોજના છે। હવે વાત કરીએ ચોથા નંબરની યોજના જેનું નામ છે નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS। કોઈપણ નાગરિક 60થી 65 વર્ષની વચ્ચે રોકાણ કરી શકે છે। આ યોજનામાં 70 વર્ષની ઉંમર સુધી આ પેન્શન યોજના ચાલુ રાખી શકાય છે। NPS તમારા બજાર આધારિત રોકાણથી નિવૃત્ત પછી એક નક્કી રકમ અને માસિક પેન્શન આપે છે। સ્ક્રીન ઉપર તમને એક ચાર્ટ જોવા મળી રહેશે જેમાં તમને વિવિધ યોજનાઓની સરખામણી અહીંયા આપવામાં આવેલી છે। હવે સવાલ એ છે કે શું આ 4 યોજનાઓનો લાભ દરેક વૃદ્ધ નાગરિકોને મળે છે? તો ના, એવું નથી હોતું। આ યોજનાઓનો લાભ એવા જ વૃદ્ધ નાગરિકોને મળે છે જે વૃદ્ધ નાગરિકો નિરાધાર છે અથવા જે વૃદ્ધ નાગરિકોને તેમનો દીકરો નથી અથવા તો તેમનો દીકરો 21 વર્ષથી નીચેની વયનો હોય અથવા તો 21 વર્ષથી વધુ હોય પરંતુ તેને કોઈ શારીરિક ખામી હોય તેમને જ આ યોજનાનો લાભ મળશે। અને જેમને BPL કાર્ડ હોય અને BPL કાર્ડનો સ્કોર 20ની અંદર હશે તો જ આ યોજનાનો લાભ મળશે। ઘણા લોકો વૃદ્ધોને ખોટી માહિતી આપીને પૈસા ખવડાવીને પેન્શન ચાલુ કરી આપવાની લાલચ આપે છે, પરંતુ દરેક વૃદ્ધોને પેન્શન મળતું નથી। આ નિયમો મુજબ જ પેન્શન મળે છે।